એટલે ખેડૂત મિત્ર છે એ પહેલું વર્ષ નથી, પછીના 8-9 વર્ષથી આ બાજરીનું વાવેતર કરે છે. તમને શું આ બાજરીમાં ખાસિયત શું લાગે છે? બાજરીની ખાસિયત તો પેલા ડુંડું મોટું નીકળે. બીજા નંબરમાં કોઈ પણ જાતની ઠંડી, ગમે એવી ઠંડી હોય, ગમે એવી ગરમી હોય, ગમે એવું તાપમાન પડે તો એને શું કહેવાય દાણો ભરાવાની કોઈ તકલીફ પડતી જ નથી. ગમે એવી ઠંડી પડે, કદાચ બારેમાં શું કહેવાય ઠંડીનો માહોલ મોટો આવે તો એને દાણો તો સડી જ જાય. એમ ટૂંકમાં બાજરીની ગોળે આપણે ડુંડું ખાલી રહે એમાં તમે આમાં જો માથે વરસાદ પડ્યો છતાં બાજરીમાં એક પણ ડુંડું ખાલી નથી. આજે 5 એપ્રિલ છે અને માર્ચ મહિનાની આખરમાં આની ઉપર વરસાદ બી પડેલો છે. કમસે કમ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડેલો છે, છતાંય આ બાજરો છે એ કમ્પ્લીટ ઉભેલો છે. અમારી હાઈટ કરતા એટલે કે 5.5 ફૂટ ઉપરની હાઈટનો બાજરો છે. અને આનું વાવેતર જનરલી તમે જાન્યુઆરીની આજુબાજુ કરેલું હશે, એટલે કે આ 75 થી 85 દિવસનો બાજરી પાકી ગઈ. અત્યારે આ તમારે લણવાની ક્યારે છે? અત્યારે બસ 2 દિવસ, 2 દિવસમાં લણવાની છે. આપણી સમક્ષ આપણે જોઈ લઈ શકીએ છીએ. મહેન્દ્રભાઈ વાત કરે છે એ પ્રમાણે આ વેરાયટી છે એ ફૂટ કરતા ડુંડું ઉપરની સાઈઝ દેખાય છે. અને આ મેં આ બાજરામાંથી તમે આ જ ડુંડા નહીં પરંતુ તમે બધા જનરલ જોઈ શકો છો. 1 ફૂટ કરતા ઉપરની સાઈઝ છે અને દાણો એકદમ વ્હાઈટ ઝળકતો છે. અને અમે જે પ્રમાણે કહીએ છીએ એમ પ્રમાણે કે આ નીચેથી ઉપર સુધી પાકે ત્યાં સુધી લીલોતરી રહે છે. અને આનું જે ડુંડાની સાઈઝ છે ફૂટ કરતા મોટી છે અને મબલક ઉતારો આપતી જાત છે. આની એક ખાસિયત એક છે કે આની જે શું કહેવાય ફૂટ છે ને ટોટલી ફૂટ ઉપડી જાય. ફૂટો એકી સાથે ઉપડે છે. ટૂંકમાં મેન ધોરી છોડવું આગળ જતો રહે પાછળ ફૂટ રહી જાય એવું થતું નથી. થાળી ફેરવી લો એક હરખી ફૂટ ઉપડે છે. એના લીધે ખેડૂતોને સારું એવું ઉત્પાદન મળે. અને આખો બાજરો છે એ જયારે લણવા ટાઈમે આખો બાજરો એકી સાથે પાકી જાય. નકર ઘણા સમય એવું થાય કે ફૂટ પાછળ રહી જાય તેનું ડુંડું કાચું રહેતું હોય. હવે એક સાથે જ બધું ડુંડું પાકે. અને બીજા નંબરમાં બીજી ખાસિયત એક છે, તાણ પડી હોય ને તો બાજરી ભાંગતી નથી. મેન એનો પ્લસ પોઈન્ટ એટલે કે પડતી નથી. હા, ગેરુ ટીકાના રોગને લીધે જે બીજી બાજરીઓ પાક ઉપર આવવાને સમયે પડી જાય છે, જ્યારે આ બાજરી પડતી. અને માર્કેટ રેટ તમને કેવા મળે છે? માર્કેટ ભાવ અત્યારે 600 રૂપિયામાં તો હાલ લખી ગયા. 600 રૂપિયામાં ઉભેલો પાક છે ઈ અત્યારે મહેન્દ્રભાઈ ની ખેડૂત પોતે ખાવા વાળા લેવા 600 રૂપિયામાં ખેતર ઉપરથી જ લઈ જશે. તો ખેડૂત મિત્રો, તમે બાજરીનું વાવેતર કરતા હોય ને બાજરીમાં સારી બિયારણની જાત વાવવા માંગતા હોય અને સારું ઉત્પાદન લેવા માંગતા હોય, જે ઓછા ખર્ચે ઉત્પાદન લેવા માંગતા હોય, તો ધનલક્ષ્મીની 14D88 નું વાવેતર કરવા અમે અહીં મહેન્દ્રભાઈ જે બીજા નંબરમાં આ બાજરો છે એની ગેરંટી હું આપું કે 3 વર્ષ સુધી બાજરો તમારે પડ્યો રહેવા દેવાનો. 3 વર્ષ સુધી એવો ને એવો બાજરો રહે. આજ ખાવ તો એ અને 3 વર્ષ પછી ખાવ તો એ. ઘણા બાજરામાં ક્વોલિટીમાં ફેરફાર થતો નથી. ઘણા બાજરામાં એવું થતું હોય કે સ્ટોરેજ કેપેસિટી ઓછી હોવાને લીધે 12 મહિના પછીનો જે દાણો છે એ ખાવામાં થોડોક નબળો પડી જાય. આ એવો ને એવો રહે છે. 3 વર્ષ સુધીની ગેરંટી હું આપું. 3 વર્ષ સુધી એવો ને એવો દાણો રહે છે. તો ખેડૂત મિત્રો, આ મહેન્દ્રભાઈને સારું ઉત્પાદન મળી શકે એવી આપણે અભિલાષા સાથે ધનલક્ષ્મી વતી હું રણજીત બાયડ તમને ખેડૂતોને એક જ સલાહ આપું. ધનલક્ષ્મીનો 14D88 બાજરો ખૂબ જ સારો આવે છે, તો વાવેતર કરવા નમ્ર અપીલ કરીએ.